તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ વૈશાખ સુદ દસમના દિવસે વિતરાગતા અને સર્વજ્ઞતાનો પ્રકાશ પ્રાપ્ત કર્યો અને ત્યાર પછી નેક્સ્ટ ડે એટલે કે વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્માજીનું શાસનની સ્થાપના કરી. એવું છે, શાસ્ત્રો એવું બતાડે છે કે પ્રત્યેક તીર્થ સાધનાથી વિતરાગતા પ્રાપ્ત કરે છે. સાધનાથી શાસન સ્થાપના નથી, ભાવનાથી શાસન સ્થાપના છે. જે ભાવના પરમાત્માના પૂર્વના ત્રીજા ભાવની અંદર જાગૃત થયેલી હતી. પરમાત્માના જીવનની અંદર 3 સર્વશ્રેષ્ઠ ભૂમિકાઓ આવે છે. સૌથી પહેલી શાસ્ત્ર એવું કહે છે, તીર્થંકર દેવનો આત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિને શાસ્ત્રો એવું કીધું વરબોધિ તીર્થંકર દેવનો આત્મા પ્રાપ્ત કરે છે. આપણને જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને બોધિ કહેવાય. તીર્થંકર દેવના આત્માને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એને વરબોધિ કહેવાય. આધ્યાત્મિક જગતની અંદર પણ આવો એક ડિફરન્સ બતાડવામાં આવેલો છે. એટલે વરબોધિનો અર્થ, વરનો અર્થ જ છે શ્રેષ્ઠ, સર્વોત્તમ. અને એવું શ્રેષ્ઠ સમ્યક દર્શન સૌથી પહેલી વાર જ્યારે ગ્રંથિભેદ થાય છે, અપૂર્વકરણ થાય છે અને પરમાત્માનો આત્મા સમ્યક દર્શનને સ્પર્શ કરે છે. અને સમ્યક દર્શનનો સ્પર્શ જે થાય છે એને શાસ્ત્રકારો કહે છે ઉત્તમ કક્ષાનું સમ્યક દર્શન તીર્થંકર દેવોના આત્માને પ્રાપ્ત થયું છે. અને એ સમ્યક દર્શન એ સૌથી પહેલી ભૂમિકા છે. અને તીર્થંકર દેવોના આત્માને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એ શા માટે વરબોધિ? તો શાસ્ત્રો એવી એક ક્ષમથી અનુપ્રેક્ષાથી એવું આપણે એક તર્ક આપી શકીએ કે તીર્થંકર દેવોના આત્માનો સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી ભવોની સંખ્યાથી થઈ જાય છે. લિમિટેડ એટલે ડબલ ડિજિટમાં, એનાથી આગળ નહીં, ટ્રિપલ ડિજિટની અંદર પણ વરબોધિ પ્રાપ્ત કર્યા પછી 100 ભવ કર્યા હોય એવો એક પણ તીર્થંકર દેવના આત્માનો સંસાર મળતો નથી. હા, દરેક જીવ માટે નહીં, તીર્થંકરના આત્મા માટે. અને એમાં પરમાત્મા મહાવીરને ભાઈ પૂછવાના જ હતા, મને ખબર હતી. એટલે પરમાત્મા મહાવીરના જીવનની અંદર ત્રીજા ભાવની અંદર જે કોડી સાગરોપમનો સંસાર વધ્યો એમાં નાના અસંખ્ય ભાવો પરમાત્માના આત્માની અંદર થયા. એક આશ્ચર્ય, આ ઓન ધ રેકોર્ડ નહીં, ઓફ ધ રેકોર્ડ. હા, ઓફ ધ રેકોર્ડ. આવું બને નહીં પણ આવું બની ગયું. હા, સામાન્ય રીતે તીર્થંકર દેવનો આત્મા સમ્યક દર્શન પ્રાપ્ત કરે એટલે સડસડાટ એમની વિકાસની યાત્રા શરૂ થાય અને વિકાસની યાત્રાની અંદર ભવો ઓછા થઈ જાય. હા, ભ્રમણ પીડા કરતા વધારે ભયાનક છે. નારકની અંદર પીડા છે અને ભ્રમણની અંદર ચાલ્યા જ કરે છે. જેનું પૂર્ણ વિરામ નથી આવતું એનું નામ ભ્રમણ છે. જેનું પૂર્ણ વિરામ આવે છે એનું નામ પીડા છે. પીડાનું પૂર્ણ વિરામ છે, ભ્રમણનું પૂર્ણ વિરામ નથી. 7મી નારકની ભયાનક પીડા છે, નો ડાઉટ, બરાબર છે. એવી પીડા ભ્રમણની અંદર નથી, માન લિયા, બરાબર છે. પણ એ પીડા જે 7મી નારકની છે એનું પૂર્ણ વિરામ છે, પણ ભ્રમણનું પૂર્ણ વિરામ નથી. ચાલ્યા જ કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યે સંસારે ખળુ દુસ્તારે કૃપયા પાહી પાર મુરારે. ક્યાંક આ શ્લોક મૂકેલો છે, બાર જન્મતે રહો. અને એક વાત સમજી રાખજો, ગલતીઓનું પરિણામ જન્મ છે. જો ગલતી ન કરો તો જન્મ ન થાય. એટલે ગલતી હોય, અપરાધ હોય, બધું હું ગલતીની અંદર લઈ લઉં છું. પણ એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જન્મ એ શુભ ભૂમિકા નથી, આપણી ભૂલોનું પરિણામ જન્મ છે. આપણી સાધનાનું પરિણામ નિર્વાણ છે, આપણી ભૂલોનું પરિણામ જન્મ છે. હા, નોટ કિયા જાય. અમે જ્યારે સાધના કરીએ છીએ ત્યારે એનું પરિણામ શું? નિર્વાણ. નિર્વાણનો અર્થ શું? અંતિમ એક્ઝિટ.
पॉइंट ऑफ नो रिटर्न, वापस लौटने का है ही नहीं. गए मीन्स गए, अब आना ही नहीं है. એટલે આપણી સાધનાનું પરિણામ નિર્વાણ છે અને આપણી ભૂલોનું પરિણામ જન્મ છે. અને ભૂલો જ્યારે અપરાધ બનતી જાય છે ત્યારે શાસ્ત્રો કહે છે કે એ ભૂલોનું અપરાધોનું પરિણામ દુર્ગતિ છે. એટલે ભૂલ કરો તો જન્મ મળે, અપરાધ કરો તો દુર્ગતિ મળે, અને દુર્ગતિઓ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ભાઈ આ બધી વસ્તુઓમાં તમને લોકોને કેટલો વિશ્વાસ? આવી બધી વાતો વારંવાર તમે લોકો સાંભળો છો, વારંવાર, અને આવી બધી વાતો વારંવાર સાંભળો. અને એવું છે ને કે અઠવા લાઇન્સની અંદર વ્યાખ્યાન વિનાનો દિવસ ન હોય, શ્રોતા વિનાના વક્તાઓ હોય, પણ વક્તા વિનાનો શ્રોતા ન હોય. આ અઠવા લાઇન્સની એક નવી ભૂમિકા, નવું બ્રાન્ડિંગ. હા, નવું બ્રાન્ડિંગ. એટલે શ્રોતા વિનાના વક્તા હોય અઠવા લાઇન્સની અંદર, પણ વક્તા વિનાના શ્રોતા ન જ હોય. એટલે ગમે ત્યાંથી સુનિલભાઈ પકડી લાવે, હા, ગમે ત્યાંથી, અને 360 દિવસ અવિના ભાવ સાથે, અવિના ભાવ સાથે. મહાવિદેયની અંદર પણ આટલું બધું રેગ્યુલર પ્રવચન ચાલતું હશે કે કેમ તે સવાલ છે. હા હા, મહાવિદેયની અંદર પણ હા સવાલ છે. ભગવાન સિમંદરને પૂછાવવું પડે કે ભાઈ શું છે. હા, એટલે મહાવિદેય ક્ષેત્રની અંદર પ્રવચનનો અભાવ હોય, અઠવા લાઇન્સમાં ન હોય. હા, એટલે આ પ્રવચનથી થાકીને આ કહે છે વેસુ જવા માંડ્યા, તો ત્યાંય તમે જ પહોંચ્યા છો, એટલે તમારી જ માનસિકતા ત્યાં આગળ છે. જગા બદલવાથી જીવન નથી બદલાતું, જીવન બદલવાથી બદલાયેલી જગા લાગે છે. એટલે તમે જગા બદલી નાખો એટલે તમારી માનસિકતા નથી બદલાતી, એ જ રહે, એ જ. હા, એમાં કઈ ના બદલાય. વેસુમાં જાવ એટલે પુણ્યવાન ભાગ્યવાન કહેવાનું જ ના હોય, ગાળોથી જ શરૂઆત કરવાની હોય. હા, એટલે આમ અપગ્રેડ થયા અને સભ્યતા વધી ના, અપગ્રેડની અંદર સુવિધા વધી, સભ્યતા નથી વધી, સુખે નથી વધી. સુવિધાઓ કદાચ વધી ગઈ, હા વધી ગઈ. 3 વર્ષની ઉંમરના બાબાને 1.5 લાખનો ફોન આપો તો એ તોડી જ નાખે. સુવિધા મળી, હા, પણ તોડવાની આદત ક્યાં ગઈ? હા, અને તોડવાની આદત 1.5 લાખનો ફોન. બાબો કહે છે મારા માટે મેટર ઇમમટીરિયલ, હું તોડી નાખવાનો. કારણ કે હું બાબો છું, બરાબર ને? હા, એટલે વેસુમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, અને એ બદલાવા માટે એટલે હું પૂછું છું કે હું જે આ બધી વાતો કરું છું, આવી બધી વાતો તમે ઘણાની પાસે ઘણી બધી વાર સાંભળી લીધી. હા, ઘણી બધી વાર. એટલે કહેવાતું એમ હતું કે ઇતિહાસ રિપીટ થાય છે, હવે એમ કહેવાય છે કે વ્યાખ્યાનો રિપીટ થાય છે. અમે એવા ભ્રમમાં હોઈએ છીએ કે અમે નવી વાત કરી. હકીકતમાં તમે અમારો ભ્રમ ભાગો છો, કારણ કે દરરોજ આવો છો. હા, સાંભળવા આવો છો કે નવું સાંભળવા આવો છો? મારો સવાલ સમજાયો કે ન સમજાયો? સાંભળવા આવો છો કે નવું સાંભળવા આવો છો? હા, અચ્છા, નવું સાંભળવા આવો છો એ સમજવા આવો છો કે છોડવા આવો છો? ચલો અગેન, હા, હોમિયોપેથી ડોક્ટર છે. હા હા, સમજી લેવાનું, છોડી દેવાનું. એટલે હું પૂછું છું કે આવી બધી જે વાતો છે કે આપણી ભૂલો આપણો જન્મ આપે છે. ભૂલ કરી અને જન્મ થયો, ભૂલ કરી અને જન્મ થયો. શાલીએ અનશનની અંદર એની માની સામે જોયું અને સિદ્ધશિલા અટકી ગઈ અને સરવાર સિદ્ધ વિમાન મળી ગયું, જન્મ થઈ ગયો. ભૂલ કરી, વૈવારગીરી ઉપર શાલીએ ભૂલ કરી, ઘોર તપ, અનશન,
પરમાત્મા મહાવીરના આશીર્વાદ લઈને અનશન કરવા માટે શાલી પહોંચ્યા છે. વૈવારગીરીની ઉપર ધગધગતી ગરમ શિલાની ઉપરથી સૂરજ આગ ઓકી રહ્યો છે અને પથ્થરની શિલા ગરમા ગરમ થયેલી છે અને શાલી અપરમ વોસેરામી કરી અને વૈવારગીરીની શિલા ઉપર તત્તા પાટ સૂઈ ગયા છે. અને સુતેલા શાલી અનશન કોઈ સદગતિ માટે નહોતું કર્યું, અનશન કોઈ સર્વાર્સિદ્ધ માટે નહોતું કર્યું, અનશન કેવલ આત્મકલ્યાણ અને સિદ્ધશિલા માટે જ કરેલું હતું. પણ એમાં શાલીએ ભૂલ કરી નાખી. હા, માની સામે જોવું એ આ ભૂમિકાની અંદર આટલી હાઈટની ઉપર તમારી ભૂલ છે. અને જીન શાસન કહે છે તમારી ભૂલ, તમે ગમે એવા ઉચ્ચ કક્ષાના મહાત્મા હશો, નોંધાશે. માની સામે જોયું, માના આંસુ તમને હલાવી ગયા અને હલાવી જવાના કારણે તમારો સિદ્ધ શિલાને બદલે સરવાર સિદ્ધ વિમાન ફ્યુઅલ ઓછું પડ્યું અને ઇમરજન્સી લેન્ડિંગ સરવાર સિદ્ધ વિમાનમાં થઈ ગયું. આમ ફ્લાઇટમાં ફ્યુઅલ ઓછું પડે અને સુરતની ઉપરથી ઉડતું વિમાન દિલ્હી જવાને બદલે વચ્ચે ક્યાંક બ્રેક લેન્ડિંગ કરી નાખે, એમ સિદ્ધ શિલા ઉપર જવા માટે નીકળેલો શાલીનો આત્મા ફ્યુઅલ ઓછું પડ્યું અને અટકી ગયા. એટલે સમજાય છે મારી વાત? જો આ ભૂલ પણ નવો જન્મ આપી દેતી હોય, અનશન કરનારની કામના એક જ હોય, હવે શરીર નથી લેવું, માટે અનશન કરી શરીર છોડવું છે. મોત એ શરીર આપણને છોડે છે અને અનશન આપણે શરીરને છોડીએ છીએ. એટલે મૃત્યુ એનું નામ છે कि शरीर है तुमने छोड़ी दीदा, चल निकल, मैं तो रहूंगा 2-4 घंटे के लिए, शायद 2 महीने 6 महीने के कॉलेज ईरान ना सुप्रीमोनी अंतिम विधि काले थे, કેટલા મહિના થયા? હા, 120 દિવસ. એટલે શરીર રહી ગયું, ખોમેની નીકળી ગયા. હા, એટલે મોત એનું નામ છે कि शरीर तुमने छोड़े, निकल, तेरा किराया समाप्त हो गया, रिचार्ज नहीं हो रहा है और इसमें से एग्जिट लेनी पड़ेगी, निकल बाहर. और निकल गए. એટલે શરીર આપણને છોડે એનું નામ મોત છે. ઘર તમને છોડે એનું નામ કમનસીબી છે અને તમે ઘરને છોડો એનું નામ ખુમારી છે. ત્રીણ પરે સઠખંડ તજીને ચક્રવર્તી પણ વર્યો, છોડીને નીકળી પડ્યા છે. અરે ભાઈ, ઘરને છોડવું છે કે ઘર તમને છોડે? શરીર તમને છોડે કે તમે શરીરને છોડો? શરીર તમને છોડી દે છે સમય થતાની સાથે. ઓર્ગન બંધ થઈ જાય છે, ઓર્ગનો બધા કામ કરતા અટકી જાય છે અને શરીર છોડી દે છે. શરીર રહી ગયું, તમે ચાલ્યા ગયા. પણ એવી એક ભૂમિકા આધ્યાત્મિક જગતની અંદર, લોકોત્તર જીન શાસનની અંદર તીર્થંકર દેવોએ બતાડી છે કે જેમાં તમે શરીરને છોડી દો, અને એને શાસ્ત્રો અનશન કહે છે. શરીરને છોડી દો એટલે ખાવાનું છોડી દો. શરીરની જરૂરત ભોજન છે, મનની જરૂરત સ્વાદ છે, લાલસાની જરૂરત ડિમાન્ડ છે. હા, આવી બધી મારી વાતો થોડી યાદ રાખજો એટલે તમને કામ લાગશે. શરીરની જરૂરત ભોજન છે, આંબેલનું ચાલે, બગડેલું ચાલે. શરીરની જરૂરત માત્ર ભોજન છે, ઓનલી ફૂડ. હા, ઓનલી ફૂડ. જીવની જરૂરત સ્વાદ છે અને લાલસાની જરૂરત ડિમાન્ડ છે. હા, ડિમાન્ડ, ડિમાન્ડ, લાવો, લાવો, લાવો.
એટલે જ્યારે જીભ હોય તો સ્વાદથી ચલાવી લે, લાલસા હોય તો એની અંદર એડ થાય છે ડિમાન્ડ. હા, માટે હું કહું છું કે આ શરીર છૂટી જાય છે અને અનશન શાલીએ કર્યું, પણ શાલીના આત્માએ ભૂલ કરી નાખી. કઈ હાઈટ અને કેવી ભૂલ! જે સિદ્ધ શિલાની અંદર જવાનું હતું એ સિદ્ધ શિલાની બદલે માત્ર સર્વાર્થ સિદ્ધ વિમાન મળ્યું. આપણે જો શાલીનો ઇન્ટરવ્યુ લઈએ ને તો શાલી રડે. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જો આપણે જઈ શકતા, અથવા તો ઓનલાઈન ઇન્ટરવ્યુ પોડકાસ્ટ કરો છો ને તમે, પોડકાસ્ટ, અને એમાં શાલીનું પોડકાસ્ટ કરીએ આપણે. ધારો કે આપણે આમ શાલીને પૂછીએ, સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર બેઠેલા છે, અને ત્યાં આગળ આપણે એમને પૂછીએ કે બોલો, आर यू हैप्पी और नॉट? सरवार सिद्ध विमान मिला है 16.5 सागरोपम तक एक साइड के ऊपर, और दूसरी साइड के ऊपर जाने के साथ 16.5 सागरोपम समाप्त हो जाएगा. 33 सागरोपम आपका पूर्ण हो जाएगा यदि आप खुश या ना खुश. શું લાગે છે આમ શાલીનો જવાબ શું આવે? એટલે તમને એ ખબર છે તમે આમ શાલી તરફથી જવાબ આપો છો એટલે કેટલા સમજદાર, તમે શાલીની ભૂમિકામાં પહોંચી ગયા. હા હા, સમાચાર વાંચનારો એવા સમાચાર વાંચે કે એકચ્યુઅલ એ બનતું હોય દેખાય. હા, અંજના ઓમ કાશ્યપ આવે, શ્વેતા તિવારી આવે અને બ્રેકિંગ ન્યૂઝ લઈ કરીને આવે અને એવી રીતે સમાચાર આપે કે જેના કારણે તમને એમ લાગે અત્યારે જ આ ઘટના ઘટી રહી છે. એમ તમે એવી રીતે બોલો છો કે આમ શાલી બનીને કહો છો શાલીએ ભૂલ કરી એવું કે. હા, એટલે અહીં બધા કોણ છે? આમે આ તો એરિયા શાલીનો જ કહેવાય ને. હા હા, અને બધા એટલે એક અવાજે આ વાત ચાલે છે અને આ ભૂમિકા છે. એટલે શાલીને સિદ્ધ શિલાને બદલે સર્વાર્થ સિદ્ધ વિમાન કોમ્પ્રોમાઇઝ છે. અને જાણે કે કર્મ મહાસત્તાએ સર્વાર્થ સિદ્ધ વિમાન આપી અને શાલીને તમાચો માર્યો છે, લઈ જા. બ્રહ્મદત્તને 7મી આપી અને કર્મ મહાસત્તાએ ન્યાય કર્યો, પણ શાલીને સર્વાર્થ સિદ્ધ આપી અને કર્મ મહાસત્તાએ અપમાનિત કર્યા. સમજાય છે મારી વાત? હું આ ટેકનિકલ વર્ડ્સની અંદર અને તમારી ભાષાની અંદર બોલતો જાઉં છું, જેના કારણે આ બધા પ્રસંગો, આ ઐતિહાસિક દ્રષ્ટાંતો, એની ઉપર તમે તમારું ચિંતન થોડું ચલાવતા જાઓ. પ્રવચન માત્ર શ્રવણ માટેનું નથી, ચિંતન માટેનું છે. ચિંતા સાથે આવો, ચિંતન લઈને જાઓ. હા, અને ચિંતન મળતું જાય તો 23 કલાક સુધી તમારા મગજની અંદર એ ચીજો ચાલ્યા કરે, ઘૂંટાયા કરે, અને ઘૂંટાયેલી એ ચીજો તમારા વ્યવહારની અંદર એપ્લાય થતી જાય. આ અંદરથી જો તમે સ્પષ્ટ હો તો વ્યવહારથી તમે શુદ્ધ જ હો. આપણી કમનસીબી એ છે કે આપણો વ્યવહાર શુદ્ધ છે અને અંદરથી આપણે અશુદ્ધ છીએ, માટે આપણે દંભમાં જીવીએ છીએ, હિપોક્રેસીની અંદર. હા, અંદર ખાનેનો આપણો નિશ્ચય શુદ્ધ નથી, સ્પષ્ટ નથી, કટાસનું સામાયિકનું છે, અને અંદર અંદર આખી ને આખી ભૂમિકા વિપરીત ચાલતી જાય છે. અને ચાલતી વિપરીત માનસિકતા, જેના કારણે આપણો બાહ્ય વ્યવહાર બહુ સૂક્ષ્મતાથી જોવાય તો દંભનો લાગે છે. અને એક વાત સમજી રાખજો, દંભ સાથેનું પુણ્ય
વ્યવહારથી તમે ધર્મ કરો છો એટલે પુણ્ય આવવાનું, પણ અંદર ખાને દંભ છે માટે એ માયા સાથેનું આ પુણ્ય આવવાનું, અને આવેલું એ પુણ્ય આપણને તારવાને બદલે ડુબાડ્યા કરશે, ભટકાવ્યા કરશે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી ભૂલ એ જન્મ આપે છે. આપણા અપરાધો, ભૂલ અને અપરાધમાં શું ફરક? સુધારવાનું મન થાય એનું નામ ભૂલ છે, બચાવ કરવાનું મન થાય એનું નામ અપરાધ છે. હાઈડ કરો, બચાવ કરો, બાનાબાજી કરો, અને બાનાબાજી સાથેનું જે કાંઈ ચાલે છે એ અપરાધ છે. એટલે સુધારવાનું મન થાય એનું નામ ભૂલ છે. સુધારવાનું, સુધરી જવું છે, નથી કરવું, આવી સુધરવાની ઈચ્છા થાય અને એને માટેનો પ્રયત્ન ચાલતો જાય. હા, અને સુધારવા માટે પ્રયાસ કરતા રહે. કુરગડુના જીવનની અંદર ભોજનની સંજ્ઞા હતી, લાલસા ન હતી, પણ એ સંજ્ઞા કુરગડુને ભૂલ લાગતી હતી અને માટે તીવ્ર પશ્ચાતાપ ચાલતો. તીવ્ર પશ્ચાતાપ. સુધારવાનું મન છે, સુધરવાનું મન છે, સુધરાતું નથી. જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. जीतवा निकलो છું. जब मंदिर से बाहर निकलता हूं तब यही संकल्प के साथ निकलता हूं कि आज तो मैं कसाई नहीं ही करूंगा, लालसा में नहीं ही जाऊंगा. परमात्मा का अभिषेक के समय में मैंने अंदर से भाव जगाया है कि आज मैं व्यवसाय में झूठ नहीं ही बोलूंगा. भाई હવે કઈ વિચાર કરો કે નહીં પ્રક્ષાલ કરતી વખતે? તમે આમ સુશ્રાવક બનીને પ્રક્ષાલ કરો છો કે અપરાધી બનીને પ્રક્ષાલ કરો છો? શ્રાવકોએ પોતાની જાતને અપરાધી ગણતા હતા, એટલે તો આનંદ કાળા મહેલમાં બેઠેલો હતો. આનંદ જેવો શ્રાવક કાળા મહેલની અંદર બેઠેલો હતો કારણ કે પોતાને અપરાધી ગણતો હતો. હા, એટલે હું પૂછું છું કે ભાઈ તમે આમ પ્રક્ષાલ કરવા જાવ અને આમ તમારો પ્રક્ષાલ અડધો કલાક ચાલે, બરાબર ને? ગીત સંગીતની સાથે, વાજિંત્રો વાદની સાથે, અને અડધો કલાક જે 30 મિનિટનો એપિસોડ પ્રક્ષાલનો ચાલે છે એની અંદર કોઈ અંદરના ભાવો, અંદરના કોઈ સંકલ્પો, અંદરની કોઈ દ્રઢતાઓ અને કરેલા કોઈક સંકલ્પો એવું કોઈ ચાલે કે ન ચાલે? અઠવા લાઇન્સ વાળાને પૂછું છું, હા તમને એ તો ખબર છે ને, તમે એ તો જાણો છો ને કે ક્રિયાની અંદર ભાવ હોય ત્યારે એ ક્રિયા ક્રિયા છે, નહીં તો માત્ર ઉપચાર છે. હા, દાળમાં ને પાણીમાં ફરક શું? દાળમાં ને પાણીમાં ફરક શું? બે પ્રવાહી છે. હા, જેનો સ્વાદ આવે તે દાળ છે અને જે નોર્મલ લાગે તે પાણી છે. એટલે તમારી ક્રિયાઓ પાણી છે કે દાળ છે? હા, આવતો તો તારા રસ્તામાં જાનીનો લોચા હાઉસ જોયું તું મેં. હા, 50 વર્ષ પહેલા સુરતની પ્રસિદ્ધિ ઘારીમાં હતી, હવે લોચામાં છે.
હવે સુરતની ઘારી વખણાતી નથી, હવે સુરતનો લોચો વખણાય છે. એટલે તમે આમ 50 વર્ષની અંદર મીઠાઈમાંથી લોચામાં આવ્યા. હા હા હા, હવે કોઈ ઘારી હાઉસ લખતું નથી, લોચા હાઉસ લખે છે. આ તમારું અપગ્રેડ, અપલોડ. હા, અને આ રીતે આપણે આગળ વધતા ગયા. એપાર્ટમેન્ટો 10 કરોડના બન્યા અને 150ની ગાડીમાંથી 15ના લોચામાં આવી ગયા. હા, લોચો 15 રૂપિયામાં મળે ને 150 રૂપિયાની ગાડી હોય. એટલે આ ડિફરન્સ આવતો ગયો. શોમેનશિપની અંદર લક્ઝરી અને હેલ્થની અંદર બીમારી. તો હોલીની તો વાત જ ક્યાં કરવી. હોબીમાં લક્ઝરી છે, હેલ્થમાં બીમારી છે, અને હોલી તો ગાયબ છે. હોલી એટલે સમજ્યા ને તમે? પ્યોરિટી આઉટ. હા, નથી મળતી. એટલે હું પૂછું છું કે આવા પરમાત્માનો પ્રક્ષાલ ચાલે, અને ચાલતી તે પ્રક્ષાલની ભૂમિકાની અંદર આપણે કોઈ સંકલ્પોની ભૂમિકા, કોઈ પરમાત્માને આપણે પ્રાર્થના કરતા હોઈએ કે દેવાધિદેવ, ગઈકાલે મેં આ કુકર્મ કર્યું હતું, આ કુકર્મ કર્યું હતું, બહુ ખરાબ કામ મેં ગઈકાલે કરી નાખેલું હતું. ક્યાંક જૂઠ બોલી લીધું, ક્યાંક અન્યાય કરી નાખ્યો, ક્યાંક વાસના જાગી ગઈ, અને કરેલા એ કુકર્મ લઈને આવ્યો છું. પ્રભુ, આજે સંકલ્પ છે કે આજે આવું કોઈ કુકર્મ રિપીટ નથી કરવું, નથી જ કરવું. આવો કોઈ સંકલ્પ. હા ભાઈ, હું પૂછું છું યાર, આટલા જોરથી બોલું છું, સંભળાય છે કે નથી સંભળાતું? હા, સંભળાય છે? એટલે અડે છે કે નથી અડતું? એમ ક્યાં અડે છે? અહીંયા કઈ? હા, એટલે અડે એની ના નહીં. એટલે કોકને કાદવ અડે ને દુઃખ થાય એવું અડે છે, કે પછી આમ બરાબર જડાઈ જાય એવું અડે છે? હા, અને અંદરથી એવું થાય, શા માટે? એટલે સુધરવાનું મન થાય એનું નામ ભૂલ છે, બચાવ કરવાનું મન થાય એનું નામ અપરાધ છે. અને વારંવાર બચાવો કરતા જાઓ અને અપરાધ કરતા જાઓ એનું નામ દુર્ભાવ છે. 5-25 વાર અપરાધ થાય, પણ વારંવાર બચાવ અને અપરાધ, બચાવ અને અપરાધ, બચાવ અને અપરાધ, ઇટ મીન્સ દુર્ભાવ. અને દુર્ભાવ આપણો સ્વભાવ બની, નેચર. હવે ગુસ્સો કરવામાં ખરાબ લાગતું જ નથી, જૂઠ બોલવામાં કઈ અંદર ખાને કઈ અડતું જ નથી. હા, કશું જ નહીં. કોઈ ક્યાંક મન બગડ્યું, નજર બગડી, ઓકે, ચલો આગે બઢો. કોઈ અંદર ફિલિંગ નથી, કોઈ ફિલિંગ. સારા શબ્દોની અસર છે, ખરાબ વિચારોની આપણને અસર જ ઊભી નથી. કેમ જાગે છે? કેમ પરેશાની ઊભી થાય છે? ક્યાં અટકે છે? એવો કોઈ સવાલ આપણે આપણી જાત માટે ઊભો કરતા નથી. હા, નથી કરતા. એટલે આપણો નંબર ક્યાં? ભૂલમાં, અપરાધમાં કે દુર્ભાવમાં? ફરી યાદ રિપીટ કરું. હા,
ફરી કરું રિપીટ, ભૂલ સુધારવાનું મન થાય એનું નામ ભૂલ છે. બચાવ કરવાનું મન થાય એનું નામ અપરાધ છે. અને વારંવાર બચાવ કરતા જાઓ, વારંવાર અપરાધ કરતા જાઓ, વારંવાર બચાવ કરતા જાઓ, વારંવાર અપરાધ કરતા જાઓ, એનું નામ દુર્ભાવ છે. હા, એ દુર્ભાવ. ફાસ્ટ કલર. હવે કલરને ધોવો. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. જાય એવો છે જ નહીં. હા, 500 એરિયલના પાકીટો ખાલી કરી નાખો, હવે કલર જાય એવો નથી. એવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ ગયો. અને દુર્ભાવ આપણા આખા ને આખા આત્મ ચૈતન્યને સડાવી રહ્યા છે. એટલે જ મેં તમને પૂછ્યું ને કે ભાઈ, તમને આમ દુર્ગતિઓ, પરલોક, જન્મ, આ બધી બાબતોની અંદર તમારો વિશ્વાસ કેવો? હા, તમે કેટલું માનો? મૃત્યુ પછી દુર્ગતિઓ છે, પશુઓની દુનિયા છે, નારકની દુનિયા છે, ભ્રમણ છે, આ બધામાં તમે કેટલું માનો? કેટલું? હા, એટલે 100%. એટલે આવતીકાલે તમારા એપાર્ટમેન્ટમાં ભૂકંપ આવવાનો છે એવું કોઈ સિમંદર સ્વામી તરફથી સમાચાર આવે તો જાઓ કે અહીંયા જ રહો? હા, અહીંયા જ રહો ને. એમ આવતીકાલે આપણી દુર્ગતિ થવાની છે એ સાંભળ્યા પછી આપણે સંસારમાં જઈએ કે અહીંયા જ બેસી રહીએ? સમજાય મારી વાત? એટલે હું પૂછું છું, ભૂકંપ થવાનો છે અને અહીંયા જ બેસી રહો, એમ દુર્ગતિ થવાની છે. હીરા બજારમાં મંદી છે, કેટલી વાર યાદ આવે છે? હા, એ જ રટ્યા કરીએ છીએ. હા, મંદી છે, મંદી છે, મંદી છે, અને જલસા જોરમાં ચાલે છે. આ બાજુ મંદી છે ને આ બાજુ જલસા છે. હમણાં છાપામાં આવ્યું હતું કે પેટ્રોલના ભાવ વધી ગયા પછી પેટ્રોલનું વેચાણ 35% વધી ગયું. આ સુરતની વાત કરું છું. એટલે મંદી છે. આ સદભાવ નથી, દુર્ભાવ છે. અને આ નેગેટિવિટી, અને હીરા બજારમાં ધારો કે સુરતમાંથી 25 લાખ લોકો હીરા બજારમાં જોડાયા છે, એ 25 લાખ દરરોજ મંદી મંદી મંદી, પેલી જતી હોય તોય ન જાય. આ જે તમારી નેગેટિવિટી છે, હા, તમે એને યાદ જ કરી રાખો છો, યાદ જ કરી રાખો છો તો કે હું બેઠી છું. હા, મારું સાંભળવાનું એટલે આવ્યો છું. હા, 27 વર્ષે વળી પાછો સુરતમાં નંબર લાગ્યો છે. હા હા, અને એટલે હું કહું છું કે જો આ નેગેટિવિટી, એટલે તમે આ બધી પોઝિટિવિટી, નેગેટિવિટી, આપણી ઓરાઓ, આપણા વાઇબ્રેશન્સ એ ઇફેક્ટ કરે છે, એ બધી રેકી બેકીમાં માનો ને તમે? હા હા, એટલે આ તમારા મગજની અંદર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક 24/7 મંદી 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 ચાલે રાખે. અને આવું એક જણ નહીં, હા, જેટલા હીરા બજારમાં છે એટલા. અને સમજો કે 25 લાખ છે, કોકે છોડી દીધો, કોક બેસી ગયા, અને પાછા 25 લાખ લોકો. અને આ તો ખાલી 25 લાખ તો નામ આપું, પછી એના ઘરવાળા બધા જોડાય, એટલે કરોડ હવા કરોડે પહોંચે આખી જાન, અને આખો વરઘોડો હવા કરોડનો. અને દરરોજ એક જ વાત, મંદી છે, મંદી છે. અને આ જ ચાલે. એટલે આવતી હોય તોય ના આવે. અહીં બેઠેલા એટલું તો નક્કી કરો કે આજના દિવસ પૂરતું મંદીનો વિચાર કરવો નથી. આપું બાધા? અને જો મંદીનો વિચાર આવી જાય તો 5000 ભંડારમાં નાખી દેવા. કેમ? શું થયું?
એટલે આમાં ક્યાં અડક્યું, ક્યાં આગળ નથી કરવાનું. એવું કહું, તમે આવતીકાલે એમ કહો સાહેબ એક પણ વાર મને મંદિરનો વિચાર આવ્યો નથી, તો હું તમને 5,000ની પ્રભાવના કરાવીશ. બોલો, જોડવા છે હાથ? અને જેન્ટલમેનશીપ થી તમારે કહેવાનું કે નથી આવ્યો. હું તમારી વાત સિમંદરની જેમ માની લઈશ. એક જણને 5,000 આપવા પડે ને તો આપણે અહીં રહી જવું. હા, એટલું અંદર 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 ચાલે છે, એટલું ચાલે છે સતત 24/7. અને શાસ્ત્રો કે છે આ અનિષ્ટનો સંયોગ અને એનું જ ચિંતન આર્ત ધ્યાન છે. તમારા વિચારથી મંદી જવાની નથી, પણ તમારા શુભ વિચારથી તમારી મંદી ખતમ થઈ જશે. એટલે આવું બધું સમજાવવા માટે 27 વર્ષે મારા ગુરુદેવ મને અહીં મોકલ્યો છે. હા, એટલે હું આપણે ખોલશું ને ધીરે ધીરે શું વિચારવાનું. એટલે આજે ને આજે બધું ના કહી દેવાય. આજે તો માત્ર આમ હજુ તો માત્ર મારે ડાયગ્નોસિસ ચાલે છે. ભૂમિકા તો અમે બંધાયેલી જ છે, તોડવાની છે. હવે ભૂમિકા બાંધવાની નથી, હવે ભૂમિકા તોડવાની છે. હા હા, એટલે ઉત્થાપન માટેનું શ્રીફળ વિધિ કરવાની છે. આ શ્રીફળ વધેરવાનું ખરું, પણ ઉત્થાપન માટેનું, શિલાન્યાસ માટેનું નહીં. હું એ કહેવા માંગુ છું કે આપણે જો આ બધી માન્યતાઓ અને આવા જ વિચારો એટલે થોડા સમજદાર બનો, કર્મના સાયન્સને સમજો, સમયની ઉપર, તીર્થંકર દેવોની ઉપર, પરમાત્માના ધર્મની ઉપર, તમારી થતી આરાધનાઓની ઉપર શ્રદ્ધા રાખો. ક્યાંક ગીતા વગેરેની અંદર કીધું છે દુઃખે દુઃખાદિકમ પશ્ય, तेरे से और ज्यादा दुखी है उसको देख, तेरे पास तो सिर्फ मंदी है और लोग नुकसान में है, हैंड टू माउथ की परिस्थिति में. કલ 150 લોકોને કાલે અહીંયા આગળ સાધર્મિકોને કીટ આપ્યા, એમાં આપણો નંબર નથી. કેટલું મોટું સદભાગ્ય છે. અહીં બેઠેલા એક પણ વ્યક્તિ 150માં નહોતી કાલે, તો કેટલું મોટું નસીબ. એ કેમ વિચાર નથી આવતો? અને શા માટે સતત સતત આ જ ચાલે છે, આ જ ચાલે છે. અને ફરી પાછું મેં કીધું ને કે ખર્ચામાં કોઈ ઘટાડો નથી. મંદી આવીને તમે ફરવાનું ઓછું કરી નાખ્યું હોય, તમારા લાઈફસ્ટાઈલને તમે ચેન્જ કરી નાખી હોય, નેવર. તો શા માટે મનને અંદર ખાને નિર્બલ બનાવો છો, નિર્બલ બનાવો છો? અને જો આપણી પાસે આ માનસિકતા આવતી જાય અને તમે અહીં બેઠેલા હો એટલું નક્કી કરો ને, તો 25 લાખ લોકોને નેગેટિવિટીને તમે દૂર કરી શકો એમ છો, પોઝિટિવ ફેરવી શકો એમ છો. એટલે તમે અહીં બેઠેલા હો એટલું નક્કી કરો કે આપણે મંદી માટેનો હરગીજ વિચાર કરવો નથી. જે છે ચાલવા દો. ક્યાંય ફરિયાદ કરવી નથી, કેવું નથી. છે ચાલવા, જેમ છે એમ ચાલવા. આટલા અહીં બેઠેલા નક્કી કરે. વાર લાગશે, એમ જલ્દી મંદી જાય એવી નથી. હા, અંજન ચલાકા સાથે પ્રતિષ્ઠા કરાવી છે. હા, બરાબર 10 દિવસના મહોત્સવ કરીને તમે એને બેહાડી છે, એટલે એમ જલ્દી જાય એમ નથી. પણ વિચારો, વિચારો, અને એ વિચાર તમારી નેગેટિવિટીને નીચોવતો જશે. અને હું કહું છું ચમત્કાર થઈ શકે છે. અહીં બેઠેલા તમામ ભાદરવા સુદ ચોથ સુધી મંદિરનો વિચાર સુદ્ધા કરવો નથી, એવી પ્રતિજ્ઞા લો. ભાદરવા સુદ પાંચમે ચમત્કાર થઈ જાય. આ મારી વાત બજારમાં પહોંચાડજો, વિડીયો થઈ રહ્યો છે, ક્લિપ મોકલજો.
હા, જેટલા તમારા હીરા બજાર વાળાના હોય બધાને પહોંચાડજો અને એમ કહેજો કે આ સાંભળવા જેવી વાત છે. મહારાજે આપણો ઈલાજ કર્યો છે. હા, બજારની બહાર રહીને બજાર વાળાઓનો ઈલાજ મહારાજ કરે છે. હા, અને એ ઈલાજ થઈ જાય તો ઘણા બધા, એટલે આમે તમે હીરાવાળા છો, શા માટે આ મંદિરના કોલસાઓને યાદ કરો છો? અને આ વિચાર એટલે જ વાત પૂરી કરું છું. જો આપણી માનસિકતાની અંદર માત્ર ને માત્ર પરલોકની વાતો, દુર્ગતિની વાતો, જન્મની વાતો, અને હું 3 ભૂમિકા બતાડું છું: જન્મ, દુર્ગતિ અને ભ્રમણ. આ 3 ભૂમિકાઓ છે. એની અંદર આપણો વિશ્વાસ કેટલો? ભૂતકાળમાં અનંત કાળથી આપણે ભટક્યા, ભવિષ્યની અંદર હજુ ક્યાં સુધી ભટકશું, વી ડોન્ટ નો, હમ નહીં જાનતે. એટલે જન્મ થવાનો છે એ બાબતમાં, દુર્ગતિમાં જઈ શકાય તેવું છે એ બાબતમાં, અને ભ્રમણ હજુ લાંબુ છે એ બાબતની અંદર આપણે કેટલી શ્રદ્ધા રાખીએ છીએ. ભૂકંપ જેટલી કે માત્ર સાંભળવા જેટલી? હા, સુન લિયા, બાત પૂરી હો ગઈ. અને એ જો આપણી માનસિકતા ઊભી થાય તો શાસ્ત્રો કહે છે કે આ જીવનની અંદર આપણે આગલા જન્મનો, દુર્ગતિનો અને ભ્રમણનો, આ ત્રણેયનો ઈલાજ આ જીવનની અંદર આપણે કરી શકીએ તેમ છીએ. એમાં મહાવિદ્ય ક્ષેત્ર જવાની જરૂર નથી. અહીં બેઠા જ કામ થઈ જાય એવું છે. હવે શોપિંગ ને હવે ઓનલાઈન શોપિંગ. હા, મોલમાં જઈને ખરીદવું ના, એમેઝોન પાસે મંગાવી લેવું. અને હું એમેઝોન છું. હા, તમે માત્ર ઓર્ડર બુક કરાવો એટલે આ ડિલિવરીના આખા ટ્રેક સાથે હું તમને નંબર બધું પહોંચાડી દઈશ. પણ ઓર્ડર બુક કરાવો કે મારા સાહેબ જન્મ નથી જોઈતો, દુર્ગતિમાં નથી જવું, ભ્રમણ નથી કરવું, તો પછી આપણે ઓનલાઈન ડિલિવરી કરીએ છીએ. કાલે વળી પાછા મળશું અને નેક્સ્ટ એપિસોડ આવતીકાલે આપણે લઈશું. અત્યારે હું અહીંયા જ અટકું. વિતરા ધોરણ 6.